આપણે આજે ઘણી બધી વસ્તુનો એક જ વિડીયો બનાવેલો છે. તો તમને આમાં પૂજા થાળી, તાંબલિયું છે, ઝૂલા છે, જે ગણેશ સ્થાપનાની મોટી છબી આવે છે એ ગણેશ સ્થાપના બનાવેલી છે મોતીથી નથી. તો આ વિડીયોમાં તમને પૂરેપૂરો વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે. તો આપણે આ પૂજા થાળી છે અને આની આગળ હવે આપણે સામૈયું બતાવશું. તો આ સામૈયાની ડિઝાઇન છે. આ સામૈયાની ડિઝાઇન આપણે સિકલગોટીમાં રાખેલી છે. સાથે ટબુડી છે એ પણ સિકલગોટીમાં જ બનાવેલી છે. આખું આમ તો સેટ જ છે. તો મેં જે શ્રીફળ છે શ્રીફળ પણ એ જ રીતના બનાવેલું છે. લોટી અને ઈંઢોણી ત્રણમાં એક જ ડિઝાઇન નાખેલી છે. આ તમે જોઈ શકો છો સામૈયાનો નમૂનો. તો આવી રીતના સરસ મજાનું સામૈયું પણ ડેકોરેટ કરેલું છે. આમાં અલગ અલગ ડિઝાઇન પણ કરી શકીએ છીએ, પણ મેં આમાં સિકલગોટી નાખી છે એટલે આખું સામૈયું સિકલગોટીથી બનાવેલું છે. આમાં પાન પણ કરી શકાય છે. તો શ્રીફળની અને લોટીની વચ્ચે પાન રાખવાના આવે છે એ પણ બનાવી શકાય, પણ આની અંદર આપણે નથી બનાવેલું. અને હવે આપણે આની આગળની ડિઝાઇન છે એ ઝૂલાની ડિઝાઇન છે. તો જોઈ શકો છો ઝૂલામાં મોર બે બાજુ અને વચ્ચે ગણપતિની ડિઝાઇન છે. તો આ પહેલો ઝૂલો છે એ આ રીતના છે અને હવે આ બીજો ઝૂલો છે એમાં બે સાઈડ આપણે ગણપતિની ડિઝાઇન કરેલી છે અને વચ્ચે છે એ તિલક વાળી ડિઝાઇન છે. મંદિર અને તિલક એવી રીતના ડિઝાઇન કરેલી છે. તો આ ફોટો પણ તમે જોઈ શકો છો અને આ રીતનું તમે તમારા ઘરે પણ બનાવી શકો છો. સરસ મજાનો આ નમૂનો છે. ફરી પાછું આ બે બાજુ આપણે મોરલા વાળી ડિઝાઇન છે ને વચ્ચે ગણપતિ ડિઝાઇન છે. આ ખાટલી વર્કમાં ચૂનડી બનાવેલી છે. તેમાં સ્વસ્તિકની ડિઝાઇન કરેલી છે, કુંભની ડિઝાઇન છે અને ગણપતિ ડિઝાઇન છે. આ ખંભા ચૂંદડી છે એમાં આપણે આ ત્રણ ડિઝાઇન નાખેલી છે. અને હવે આગળ તોરણનો નમૂનો, તો એ પણ ખાટલી વર્કમાં કરેલો છે. એમાં ડિઝાઇન કરેલી છે ગણપતિની, ઘરની અને તુલસીના ક્યારાની. તો આમાં પણ આપણે આ ત્રણ ડિઝાઇન કરેલી છે અને આ ખાટલી વર્કમાં બનાવેલી છે. આ ત્રણ મોતીમાં નથી બનાવેલી અને નીચે હોય આપણે આ રીતના લેસા કરી લીધા છે બધા અલગ અલગ કલરના. અને હવે આની આગળની ડિઝાઇન છે એ આપણે ગણેશ સ્થાપના કહેવાય છે, એ પણ મોતીમાં તૈયાર કરેલી છે. મોતીમાં તૈયાર કરી અને આવી રીતના ફ્રેમ લગાવેલી છે. કાચમાં મઢાવી અને ફ્રેમ બનાવી લીધી છે. તો આ ગણેશ સ્થાપના જેમને પણ શીખવી હોય તે કમેન્ટ કરીને કહેજો, તો આપણે એનો પણ ફૂલ વિડીયો બનાવશું. તો આ જોઈ શકો છો બરાબર સરસ મજાનું ફિનિશિંગ આપેલું છે આપણે. અને ગણેશ સ્થાપના પણ આપણે આ રીતના તૈયાર કરેલી છે. તો આ જોઈ શકો છો માળા અને ગણપતિના લાડુ છે, આશીર્વાદ એ બધી પ્રોપર ડિઝાઇન દેખાય છે એવી રીતના આપણે એમાં તૈયાર કરેલી છે. અને આ ફ્રેમમાં મઢાઈ જાય ને પછી તો ખૂબ સરસ લાગે છે.